નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સીએમએમ ટોપ ન્યૂઝ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2024થી 4% વધારો જાહેર કરાયો। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનરને મળશે લાભ। મોંઘવારી ભથ્થામાં વધારાની 6 માસની તફાવત રકમ એરિયસ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। કર્મચારીઓમાં ખુશીનો માહોલ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કોઓર્ડિનેટર કૌશલ દવેના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિરમગામ આઈટીઆઈ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિરમગામ શહેર સંયોજક નિલેશ રાણા, કિરણ સોલંકી, ચામુંડાસિંહ પવાર સહિત રાજકીય આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। આ ઉપરાંત વિરમગામ તાલુકા દ્વારા વેટલાપુર કન્યા વિદ્યાલય મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેટિયા, તાલુકા તલાટી મંડળના પ્રમુખ કમલેશભાઈ ઓગણિયા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના મહામંત્રી અને એપીએમસી ડિરેક્ટર પોલાભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કનુભાઈ કોળી પટેલ, રામજીભાઈ કોળી પટેલ, તાલુકા સદસ્ય ભવાનભાઈ કોળી પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। ભારતીય ક્રિકેટ ટીમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું છે। પીએમ સાથે મુલાકાત, સાંજે વિજય પરેડ। વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાના સભ્યો માદરે વતન પરત ફર્યા છે। વહેલી સવારે દિલ્હી પહોંચેલી ટીમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે। સૂર્યકુમાર, રોહિત પંતે ભાંગડા ડાન્સ કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી અને તેમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાને દરેક ખેલાડીઓ પાસેથી તેમના અનુભવ સાંભળ્યા। સાંજે મુંબઈમાં વાનખેડે સુધી બસ પરેડ યોજાશે। વિરમગામ તાલુકાનો જુલાઈ 2024 માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24મી જુલાઈના રોજ યોજાશે। પ્રશ્નો માટે 10મી જુલાઈ સુધીમાં મામલતદાર કચેરી વિરમગામ ખાતે અરજી કરવાની રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં યોજાનારી 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિ સલામતી સાથે સફળતાથી પાર પાડવા માટે પોલીસ તંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા કરી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। અમરનાથ યાત્રામાં ભાવિકોની સંખ્યા વધવાથી હિમલિંગના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે, કેમ કે તેનાથી હિમલિંગના સમયથી પહેલાં ઓગળવાની આશંકાઓ રહેલી છે। ઘણા વર્ષોથી જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાથી હિમલિંગ સમયથી પહેલાં ભક્તોના શ્વાસના કારણે લુપ્ત થઈ જાય છે। આ વર્ષે 29 જૂનથી શરૂ થયેલ અમરનાથ યાત્રાના 5 દિવસમાં 1.25 લાખ ભક્તોએ ભોલેનાથના દર્શન કર્યા છે। આ આંકડો ગત વર્ષના આંકડાથી ખૂબ જ વધારે છે, પણ હવે વધતી સંખ્યાને હિમલિંગ માટે ખતરા રૂપે જોવામાં આવી રહ્યો છે। જોકે આ વર્ષે હિમલિંગ 22 ફૂટનું બન્યું હતું। પહેલાં જ પ્રચંડ ગરમીના કારણે અડધું રહી ચૂક્યું છે। ટ્વિટરને ટક્કર આપવા શરૂ થયેલ ભારતની સોશિયલ મીડિયા એપ્લિકેશન કુ થઈ છે બંધ। આ એપ્લિકેશન હિન્દી, તેલુગુ, તમિલ, બંગાળી, ગુજરાતી, મરાઠી, આસામી અને પંજાબી ભાષાને પણ સપોર્ટ કરતી હતી। ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તમામ બેંકોને નકલી ખાતાઓને લઈને ચેતવણી આપી। જાહેર ક્ષેત્રોની બેંકો અને કેટલીક ખાનગી બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ અધિકારીઓ સાથે બેઠક યોજી। ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ રોકવા માટે બેંકો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી। બેન્કિંગ ક્ષેત્રે થતી છેતરપિંડી અટકાવવા માટે સૂચનો કર્યા। અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘણા વિડીયો વાયરલ થતા રહે છે, જેમાં તેઓ
શરીર પરથી કંટ્રોલ ગુમાવી ચૂક્યા હોય તેમ લાગી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ બાઇડન હવે આટલી મોટી જવાબદારી સંભાળવા તૈયાર નથી. તાજેતરની રાષ્ટ્રપતિની ડિબેટમાં પણ આ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાઇડન તેમના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણા નબળા દેખાયા હતા. હવે એવી અટકળો છે કે ડેમોક્રેટ્સ બાઇડનની જગ્યાએ અન્ય મજબૂત ઉમેદવાર લાવી શકે છે. પાર્ટીએ હજુ સુધી રાષ્ટ્રપતિ પદ માટે બાઇડનને તેમના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા નથી. ઓગસ્ટમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે એવી પણ શક્યતા છે કે રાષ્ટ્રપતિ પદ માટે ડિબેટમાં ભાગ લેવા છતાં બાઇડનને રિપ્લેસ કરવામાં આવી શકે છે. શેરબજારે આજે 4 જુલાઈએ સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ થયું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,392ના સ્તરે સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,401ના સ્તરને સ્પર્શ્યો હતો. જો કે આ પછી ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 62 પોઈન્ટના વધારા સાથે 80,049ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 15 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 24,302ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 15માં વધારો અને 15માં ઘટાડો જોવા મળ્યો છે. આઈટી, બેન્કિંગ અને પાવર શેર્સમાં વધુ તેજી હતી. સીએમએ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર. સમાચારના અંતમાં જોઈએ વાયરલ વિડીયો. देखो